નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બર્ડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 20 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. સામાન્ય માનવીના ઘરનું સપનું સાકાર થાય તે માટે ખેતીની જમીન કાયદાની કઈ કલમ હેઠળ અફોર્ડેબલ હાઉસિંગ માટે જમીનને પરવાનગી આપવામાં આવશે? તો આપણો આન્સર થશે સેક્શન 63(a). દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો દીઠ ગુજરાત સરકાર કેટલા રૂપિયાની સહાય આપશે? તો પ્રતિ 1 કિલો દીઠ ગુજરાત સરકાર 50 રૂપિયાની સહાય આપશે દૂધના પાવડરની નિકાસ માટે. રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી 1 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. સિક્કિમનું દાલે ખુરસણી મરચું તેમને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. બળાત્કારને લગતા કેસ હોય તેને પૂર્ણ કરવા માટે ગૃહ મંત્રાલય જે આદેશ આપ્યો છે તેમાં સમય મર્યાદા આપી છે 2 મહિનાની. તો મિત્રો આ હતા આપણા રાઈટ આન્સર. જોઈએ આજના વિજેતા કોણ છે. આજના વિજેતા બન્યા છે હરેશ ભાટોડ પાસવાડાથી. પાસવાડલ ખૂબ ખૂબ અભિનંદન હરેશ ભાટોડ. ચલો આજના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીએ. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના નેવલ વર્ઝનનું સફળ પરીક્ષણ ભારતે કયા જહાજ પરથી કર્યું? હવે ભારતે એક સરસ મજાનું જબરજસ્ત એવું કહી શકાય એ પ્રકારનું એક સફળ પરીક્ષણ કર્યું છે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. અગાઉ જે મિસાઇલ હતી એ બ્રહ્મોસ મિસાઇલ હતી. હવે આ બ્રહ્મોસનું સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું વર્ઝન તે નેવલ વર્ઝનનું પરીક્ષણ કર્યું છે. કયા જહાજ પરથી કર્યું છે? તો આપણો આન્સર થશે આઈએનએસ ચેન્નઈ પરથી કર્યું છે. અહીંયા જોઈ શકો છો જબરજસ્ત આ એક પ્રકારનો. હવે ભારત જે દિશા જે તરફ અથવા જે સ્પીડથી આગળ વધી રહ્યું છે અને જો આ ઝડપથી આગળ વધશે ને તો જબરજસ્ત દુનિયામાં આપણો ડંકો વાગી જશે. ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના નેવલ વર્ઝનનું પરીક્ષણ કર્યું. હવે આ મિસાઇલ છે તે મિસાઇલ 400 કિલોમીટર કરતાં પણ વધુ રેન્જ ધરાવે છે. હવે તેના માટે શું? તો અહીંયા એક મસ્ત મજાની વસ્તુ એ છે કે રાત હોય કે દિવસ હોય, કોઈ પણ વેધર હોય, ઓલ વેધર, કોઈ પણ સમય હોય, હવામાન ગમે તેવું હોય, રાત હોય કે દિવસ હોય, કોઈ પણ સમયનો ઉપયોગ કરી શકાશે. બ્રહ્મોસ મિસાઇલને અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળના સ્વદેશ નિર્મિત વિનાશકામાંથી છોડવામાં આવ્યું હતું અને તેને જે ચોક્કસ એક ટાર્ગેટ આપવામાં આવ્યું હતું એ ટાર્ગેટને એમણે ભેદ્યું છે અથવા હિટ કર્યું છે. ડીઆરડીઓ અનુસાર નૌસેનાના સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોય આઈએનએસ ચેન્નઈથી અરબ સાગરમાં ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. એના ટાર્ગેટને બ્રહ્મોસ મિસાઇલે ચોકસાઈપૂર્વક એને હાંસલ કર્યું. એટલે કે એક્યુરસી પણ એની જબરજસ્ત છે. એક્યુરસી પણ ચેક કરવામાં આવી હતી. અગાઉ ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુરમાં 30 સપ્ટેમ્બર 2020માં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું હતું. બ્રહ્મોસ પહેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે કે જે હાલમાં સેવામાં છે, કાર્યરત છે, એટલે કે કમિશનમાં છે. 2005માં આઈએનએસ રાજપૂત પર ભારતીય નેવી આ પ્રકારનું આ મિસાઇલનું ઇન્ફેક્શન કર્યું હતું, ઇન્ડેક્શન કર્યું હતું. ક્યારે કરવામાં આવ્યું હતું? 2005માં. કઈ પર? તો આઈએનએસ રાજપૂત પર. ભારતીય સેનાએ બ્રહ્મોસ મિસાઇલને પોતાની 3 રેજિમેન્ટમાં સામેલ કરી છે. જુઓ હવે ભારતીય સેનાએ પણ આમાં સામેલ કરી છે, નૌસેનામાં પણ છે, એ પણ યાદ રાખજો. બ્રહ્મોસના સફળ પરીક્ષણ સાથે ભારત ફક્ત 2 મહિનામાં 11 જેટલી મિસાઇલનું પરીક્ષણ કર્યું. જો ભારતે આ જબરજસ્ત એક ભગીરથ કાર્ય હાથમાં લીધું છે કે માત્ર 2 મહિના જેટલા ઓછા સમયમાં અલગ અલગ પ્રકારની 11 મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. એક મિત્રનો કમેન્ટ હતી કે સર મેસેજ હતો કે સર હમણાં ડીઆરડીઓ દ્વારા અથવા જે ઈસરોની જે પણ જેટલા સમયમાં લાસ્ટ થોડા સમયમાં જેટલી પણ કોઈ આ પ્રકારની કાર્યવાહી છે, એક્ટિવિટી છે, એનો એક વિડીયો બનાવવા માટે આપણે જરૂરથી એના પર બનાવીશું. બટ એક્ઝામ જ્યારે થોડી નજીક આવશે, એક્ઝામને રિલેટેડ ટોપિક બનશે એ પ્રકાર આપણે ચોક્કસ બનાવીશું. મિત્રો આપણી જે પણ માંગ હોય, આપણી ડિમાન્ડ હોય એ ડિમાન્ડ તમે અમારા સુધી પહોંચાડી શકો છો. બુકબર્ડની ટીમ સતત આપના જે ડિમાન્ડ હોય છે, આપની જે માંગણી હોય છે એના પર હંમેશા વિચારતી રહે છે અને એના પર ઇમ્પ્લિમેન્ટ કરે છે. કઈ રેડક્રોસ બ્લડ બેંકને તાજેતરમાં શ્રેષ્ઠ બ્લડ બેંકનો એવોર્ડ એનાયત થયો? અમદાવાદ રેડક્રોસ બ્લડ બેંક છે તેમને આ શ્રેષ્ઠ બ્લડ બેંકનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કેટલાક સ્પેશિયલ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે એટલે કે 2020માં એની રચના ક્યારે કરવામાં આવી હતી? સ્થાપના 1920માં થઈ. એટલે કે હાલમાં કયું વર્ષ ચાલે છે? 2020નું વર્ષ ચાલે છે. એટલે કે કેટલા વર્ષ થયા? 100 વર્ષ થયા. જ્યારે કોઈ 100 વર્ષ થયા હોય તો આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું હોય છે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધન દ્વારા અમદાવાદ રેડ ક્રોસ બ્લડ બેંકના શ્રેષ્ઠ બ્લડ બેંકનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે આપવામાં આવ્યો છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હાલમાં કેટલા? તો લગભગ 700 જેટલા આવા સેન્ટર છે. તેમાંથી આપણી અમદાવાદની રેડ બ્લડ બેંકને એટલે કે રેડ ક્રોસ બ્લડ બેંકને શ્રેષ્ઠ બ્લડ બેંકનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
જેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. તેના સંસ્થાપક કોણ છે? ક્લાઉડ હિલ એના સંસ્થાપક છે. જો તમને કદાચ ખ્યાલ હશે કે બ્લડ બેંકની વાત કરીએ તો બ્લડ બેંક, તો હવે અહીંયા બે ત્રણ ફેક્ટ આપણે વસ્તુ જોઈએ. વર્લ્ડ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ ડે ક્યારે ઉજવાય છે? તો 8 મે. 8 મેના રોજ ઉજવાય છે. કારણ કે હેનરી ડુનાન્ટનો જન્મ 8 મે 1828, તો એમની યાદમાં, એટલે કે હેનરી ડુનાન્ટોની યાદમાં 8 મેને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? વર્લ્ડ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. તાજેતરમાં જાહેર કરાયેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020 રજૂ કરવામાં આવ્યો, તેમાં ભારતનું સ્થાન કેટલામું છે? અહીંયા જોઈ શકો છો 94માં સ્થાન છે ભારતનું, અને સ્કોર કેટલો છે? તો 27.2, 27.2નો સ્કોર છે. આપણો આન્સર થશે 94માં ક્રમે છે. એ તમે અલગ અલગ કન્ટ્રી જોઈ શકો છો, ચીન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આ બધા જ અહીંયા આપવામાં આવ્યા છે. તાજેતરમાં વર્લ્ડ હંગર ઇન્ડેક્સનો 2020નો રિપોર્ટ જારી કરવામાં આવ્યો તે મુજબ ભૂખ સંદર્ભે ભારત 107 દેશોની યાદીમાંથી 94માં ક્રમે છે. ભારતનો ક્રમ કેટલામો છે? 94માં ક્રમ. કુલ કેટલા દેશો યાદી બહાર પાડવામાં આવી છે? તો 107 દેશોની યાદી બહાર પાડવામાં આવી, એમાં ભારત કેટલામો છે? 94માં ક્રમે. તમે અહીંયાથી કમ્પેર કરી જુઓ કે ભારત કયા રેન્ક પર છે. ઇન શોર્ટ કે ભારતને હજુ ઘણું બધું આગળ વધવાની જરૂર છે. રિપોર્ટ કોને બહાર પાડ્યો છે? તો કન્સર્ન વર્લ્ડ વાઇડ અને વેલ્થ હંગર હેલ્પ દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. 27.2ના સ્કોર સાથે ભારત ભૂખમરા મામલે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં છે. તો 2019માં કેટલો રેન્ક હતો? 2019નો જ્યારે આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો ત્યારે 102મો ક્રમ હતો. 102. અને ત્યારે કેટલા દેશોમાં સ્કોર હતો? 117 દેશોનો. હાલ 107 દેશો છે અને 94મો ક્રમ છે. 2019માં 117 દેશોની યાદીમાંથી 102મો ક્રમ હતો. ભારતની જે વસ્તી છે એના 14% જેટલી વસ્તી છે એ કુપોષણનો શિકાર બની છે એવું કહેવામાં આવે છે. ભારતમાં 5 વર્ષથી નાની વયના જે બાળકો છે એનો મૃત્યુ દર 3.7% છે. 3.7% છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સના રિપોર્ટમાં પાકિસ્તાન 88મો, નેપાળ 73માં, બાંગ્લાદેશ 75માં ક્રમે, ઇન્ડોનેશિયા 70માં ક્રમે, શ્રીલંકા 64માં ક્રમે, મ્યાનમાર 78માં ક્રમે છે. ચીન, બેલારુસ, યુક્રેન, તુર્કી, ક્યુબા, કુવૈત સહિત આ જેટલા દેશો છે એ દેશો 17 જેટલા દેશો એ ટોચના રેન્ક પર છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એ કઈ રીતે બહાર પાડવામાં આવે છે? તો 4 માપદંડો રાખવામાં આવે છે. કયા કયા છે? તો કુપોષણ, શિશુ મૃત્યુદર, ચાઇલ્ડ વેસ્ટિંગ અને બાળકના વિકાસમાં જે અવરોધરૂપ છે એ બધી વસ્તુ ધ્યાને લેવાય છે. એટલે કે આ 4 મુખ્ય માપદંડો છે, તેના આધારે ઇન્ડેક્સ આપવામાં આવે છે, રેન્ક આપવામાં આવે છે. વેલ્થ હંગર હેલ્પની મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જર્મની. અને કન્સર્ન વર્લ્ડ વાઇડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? આયર્લેન્ડ ખાતે આવેલું છે, કે જે આ બંને સંસ્થાઓ સાથે મળીને આ ઇન્ડેક્સ રજૂ કર્યો છે. યુનેસ્કોમાં ભારતના આગામી કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? યુનેસ્કો ખાતે ભારતના હવે પછીના કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોની નિમણૂક કરવામાં આવી છે? વિશાલ શર્માની નિમણૂક કરવામાં આવી છે. વિશાલ વી શર્માની નિમણૂક યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ મંડળમાં ભારતના આગામી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 2017માં તેઓ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. તેણે કોનું સ્થાન લીધું છે? તો વિશાલ શર્માએ જાવેદ અશરફનું સ્થાન લીધું છે. યુનેસ્કો કે જે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, કે જેનું હેડક્વાર્ટર ફ્રાન્સ પેરિસ ખાતે આવેલું છે, અને તેના હેડ કોણ છે? ઓડ્રે એઝોલે, જેની સ્થાપના 16 નવેમ્બર 1945માં કરવામાં આવી હતી. સાઉથ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ભારતના વાઇસ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અહીં આપણો આન્સર થશે અશ્વિન ત્રિવેદી. અશ્વિન ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે, કે જે આપણા ગુજરાતી છે. સાર્ક દેશોની ઔદ્યોગિક અને વાણિજ્ય સંસ્થા સાઉથ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ભારતના વાઇસ ચેરમેન તરીકે ગુજરાતના જાણીતા એવા એડવોકેટ અશ્વિન ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. કોણ છે? આપણા ગુજરાતના છે. આપણા માટે મહત્વનો ટોપિક અહીંયાથી બને છે. તેઓ લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થાનના ગુજરાતના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ સંસ્થા વાણિજ્ય, કોર્પોરેટ ક્ષેત્ર અને સરકાર વચ્ચે સેતુ બનીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે. ઇન શોર્ટ કે હવે પછી જે સાર્ક દેશોની જે મીટિંગ પણ મળશે, અથવા તો રાજધાની દિલ્હી ખાતે જે સાર્ક દેશોની પ્રતિનિધિઓની એક મીટિંગ મળશે, તો તેમાં પણ આ
ઘણી બધી રીતે મદદરૂપ થશે. તો કોર્પોરેટ ક્ષેત્ર અને સરકાર બંને વચ્ચે જે એક સેતુ રૂપે બનવાનું છે, એક મીડિયેટર બનવાનું હોય છે, તો તેમાં આ અશ્વિન ત્રિવેદી ખૂબ મદદરૂપ સાબિત થશે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ બિઝનેસ કેટેગરીમાં તાજેતરમાં કોણે ગોલ્ડ સ્ટીવ એવોર્ડ જીત્યો? ગોલ્ડ સ્ટીવ એવોર્ડ જીત્યો છે સીમા ગુપ્તાએ. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર કે જે ઓપરેશન્સ વિભાગ સંભાળે છે તેવા સીમા ગુપ્તાએ 17મા વાર્ષિક સ્ટીવ એવોર્ડ ફોર વુમનમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ બિઝનેસ કેટેગરીમાં ગોલ્ડ સ્ટીવ એવોર્ડ મેળવ્યો છે. સીમા ગુપ્તાએ વર્ષ 2017માં રાષ્ટ્રપતિ દ્વારા જાહેર ક્ષેત્રના સાહસોમાં ઉત્કૃષ્ટ સ્ત્રી વ્યવસ્થાપક માટે એના માટેનો આ વિશેષ પ્રશંસા એવોર્ડ પણ મેળવ્યો હતો. તેમને મલેશિયામાં આઈટોમ 2018ની પરિષદમાં શ્રેષ્ઠ ફાળો આપનાર વ્યક્તિ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ કોને આપવામાં આવે છે? તો આ એવોર્ડ એવા વ્યક્તિઓને આપવામાં આવે છે, એવા મહિલા એવોર્ડને કે એવા વ્યક્તિઓને કે જે મહિલા અધિકારીઓ, ઉદ્યમીઓ, કર્મચારીઓ અને જેઓ કંપનીઓનું વિશ્વભરમાં સંચાલન કરે છે તેમને સન્માન કરવા માટે દર વર્ષે આપવા માટે આવે છે. આપણા માટે ખૂબ મહત્વનું છે, જે વિશ્વનો પ્રીમિયર ટ્રેડ એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, જેની શરૂઆત વર્ષ 2002માં કરવામાં આવી હતી. દર વર્ષે વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 20 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો આ વખતે કઈ થીમ રાખવામાં આવી છે? કનેક્ટિંગ ધ વર્લ્ડ વિથ ડેટા વી કેન ટ્રસ્ટ. દર વર્ષે 20 ઓક્ટોબરના રોજ વિશ્વ આંકડા દિવસ એટલે કે વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? તો યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે આ ઉજવણી છે એ ક્યારે ક્યારે કરવામાં આવે છે? તો દર 5 વર્ષે કરવામાં આવે છે. જેની સૌપ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો 20 ઓક્ટોબર 2010માં કરવામાં આવી. તો 10માં કરવામાં આવી, ત્યાર પછી ક્યારે કરવામાં આવી હોય? તો પછી કરવામાં આવી 20 ઓક્ટોબર 2015માં, અને ત્યાર પછી આ ત્રીજી કે જે 20 ઓક્ટોબર 2020માં ઉજવણી કરવામાં આવી, એટલે કે આ ત્રીજી ઉજવણી થઈ છે. 2015ની થીમ કઈ હતી? બેટર ડેટા બેટર લાઈવ્સ, અને 2020ની થીમ છે કનેક્ટિંગ ધ વર્લ્ડ વિથ ડેટા વી કેન ટ્રસ્ટ. બીજું પણ યાદ રાખજો મિત્રો કે 29 જૂન તેને રાષ્ટ્રીય આંકડા દિવસ તરીકે ઉજવાય છે. કોની યાદમાં? તો સ્ટેટિસ્ટિશિયન એવા પ્રોફેસર પ્રશાંતસિંહ મહાલનોબિસ એમનો જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. મિત્રો જોઈએ હવે આજના ટોપિક્સ વિશે વાત કરીએ. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડા એમણે સ્ટાન્ડર્ડ ટર્મ લાઈફ પોલિસી લાવવાની મહત્વની જાહેરાત કરી છે. તેમાં નિયમ અને શરતો તમામ વીમા કંપનીઓ માટે એક સમાન રહેશે. હાલની પરિસ્થિતિ કેવી છે કે જે અલગ અલગ કંપનીઓ છે, ઇન્સ્યોરન્સ કંપની, તો બધાના અલગ અલગ ટર્મ પ્લાન હોય છે, ટર્મ્સ કન્ડિશન બધી અલગ અલગ હોય છે. તો તેનાથી શું થાય છે કે જે કસ્ટમર છે એટલે કે જે વીમા ધારક વ્યક્તિ છે અથવા તો જેને વીમો પરચેસ કરવો છે, ખરીદવો છે, તો એવા વ્યક્તિ થોડા કન્ફ્યુઝ હોય છે કે બરાબરથી ટર્મ્સ કન્ડિશન સમજી શકતા નથી. તો હવે એને એક રૂપતા લાવવા માટે થઈને ઇરડાનો આદેશ આપ્યો છે કે હવે વીમા કંપનીઓ 1 જાન્યુઆરી 2021થી આ પ્રોડક્ટ બજારમાં લાવશે. એટલે કે દરેક જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપની છે આ દરેક ઇન્સ્યોરન્સ કંપની એક સરખા ટર્મ્સ કન્ડિશન બનાવશે. નવી સ્ટાન્ડર્ડ ટર્મ પોલિસીનો ફાયદો એ રહેશે કે કોઈ પણ વીમા કંપની પાસેથી ગ્રાહક ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદે તેના ફાયદા એક સરખા રહેશે. જે પોલિસીને 18 થી 65 વર્ષની કોઈ પણ વ્યક્તિ ખરીદી શકશે, અને તેમાં ટર્મ પ્લાન છે એ 5 થી 40 વર્ષ સુધીનો રહેશે. તેમાં મેચ્યોરિટી તો 70 વર્ષની રહેશે, જેમાં 5 લાખથી 25 લાખ સુધીનું સમ અશ્યોર્ડ પણ આપવામાં આવશે. તો જે પણ કંપની વીમા કંપની ભારતમાં આવે છે તો એ પોતાની મરજીથી આવી શકે છે, પરંતુ ભારતમાંથી હવે એનો આ બિઝનેસ વાઇન્ડ અપ કરવો છે તો પોતાની મરજીથી વાઇન્ડ અપ કરી શકતી નથી. એટલા માટે આ ઇરડાની સ્થાપના કરવામાં આવી છે. ઇરડાની સ્થાપના ક્યારે કરવામાં આવી અને ઇરડાનું પૂરું નામ શું થાય છે એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર લખવાનું છે. ઉત્તર પ્રદેશ સરકારે મહિલાના સુરક્ષા માટે મિશન શક્તિ અભિયાન શરૂ કર્યું છે. હવે અહીંયા ઉત્તર પ્રદેશ સરકાર છે, યોગી આદિત્યનાથ, એમણે કહ્યું છે કે મહિલા પોલીસમાં 20% ભરતી મહિલાની કરવામાં આવશે, જે પોલીસ વિભાગ છે તેમાં, અને તેના માટે થઈને 180 દિવસનું એક ખાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે કે 6 મંથ માટે એક મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં લોકોને જાગૃત કરવામાં આવશે કે સુરક્ષા, મહિલાઓને સુરક્ષા પણ આપવી અને સન્માન પણ આપવું એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે. ઇન શોર્ટ કે લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે. અને એનો પ્રથમ તબક્કો 17 થી 25 ઓક્ટોબર સુધી આ મિશન ચાલશે. શશી થરૂર રચિત ધ બેટલ ઓફ બિલોંગિંગ પુસ્તક એમણે રજૂ કર્યું છે. હવે આ પુસ્તક એ ક્યારે આવશે? તો નવેમ્બર 2020માં આ પ્રકાશિત થશે. કોનું છે આ પુસ્તક? તો રાજકારણી શશી થરૂરનું પુસ્તક છે. તેમણે આ પુસ્તકને વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં થિયરી, ઇવોલ્યુશન અને રાષ્ટ્રવાદની જે પ્રેક્ટિસ વિશેના એમનું પોતાનું એક વ્યૂ છે એ મેગ્નમ ઓપ્સ તરીકે એમને વર્ણવ્યું છે.
આ પુસ્તકમાં વાસ્તવિકતા એવી બતાવવામાં આવી છે કે ભારતીયતા અને 21મી સદીમાં દેશભક્તિ અને રાષ્ટ્રવાદી ભારતીય હોવાનો અર્થ એટલે શું તે આ પુસ્તકમાં દર્શાવ્યું છે. મિત્રો હવે જોઈએ આજના કરંટ અફેર્સના જે ક્વિઝમાં આપણે જે રમી રહ્યા છીએ તે ક્વિઝ. તો ચલો તૈયાર હશો દરેક મિત્રો? તો આ રહી આપણા આજના ક્વિઝના પ્રશ્નો. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે ટીઆરપી રેટિંગ પર કેટલા મહિના માટે પ્રતિબંધ મૂક્યો? ભારત તેના કયા પડોશી દેશના નૌકાદળને કિલો ક્લાસ સબમરીન આઈએનએસ સિંધુવીર આપશે? સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા જતા પ્રદૂષણ સંદર્ભે જે સમિતિની રચના કરી છે તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી? માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ તારીખે કરવામાં આવી હતી? તો આ 5 પ્રશ્નો રાઈટ આન્સર કયા છે તે તમારે આપણા વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ પર તમારે મેસેજ કરવાનો છે. મિત્રો આપણે સૌએ જાણ્યું હશે કે ગઈકાલના રોજ આમ તો પરમ દિવસના રોજ આપણે મૌલિક ત્રિવેદી સાહેબ કે જેઓ ઘણા બધા વિદ્યાર્થીઓને ઓળખતા હશે, અલગ અલગ એકેડેમી સાથે જોડાયેલા હતા, તો એમનું અકસ્માતમાં એમનું દુઃખદ ભર્યું એવું નિધન થયું છે. તો આપણે શિક્ષણ જગતમાં અમુક હસ્તીઓ એવી હોય છે કે જેની હંમેશા ખોટ વર્તાતી હોય છે. તો પ્રાર્થના કરીએ કે ભગવાન એમના આત્માને શાંતિ આપે. તો મિત્રો આ હતા આપણા 20 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગુગલ્સ કરંટ અફેર.